જય શ્રી કૃષ્ણ. જો ક્યારેક બાળકોને પૂછીએ કે આજે જમવામાં શું બનાવીશું, તો બાળકોનો પહેલો જ જવાબ આવે છે પિઝા. પિઝા મમ્મા બનાવશે, એ પણ મમ્મા સ્ટાઇલમાં. તો આજે હું પિઝા બનાવીશ. જે મેદાનો બેઝ હોય છે એની જગ્યાએ હું આજે ઢોસાના ખીરાનો બેઝ બનાવીશ. તો જોઈશું આપણે ઢોસા પિઝા. તો આપણે એની રેસીપી જોઈ લઈશું. ચાલો. તેના માટે મેં 3 કપ ચોખા અને 1 કપ અડદની દાળ, એની સાથે અડધી કપ ચણાની દાળ પણ પલાળી રાખી છે. રાતની પલાળેલી સવારે મિક્સરમાં ક્રશ કરીશું. જે આપણે ઢોસાનું આપણે બેટર બનાવીએ છીએ એ જ રીતનું એ જ બેટર બનાવવાનું રહેશે. તેમાં આપણે થોડી છાશ ઉમેરીને મિક્સરમાં ક્રશ કરી દઈશું. ઢોસાના ખીરાને સરસ 6 કલાક ગરમ જગ્યાએ મૂકી દીધું હતું. હવે તેની અંદર સરસ આથો આવી ગયો છે. આપણે જોઈ શકીએ છીએ તેની અંદર નાના મોટા બબલ્સ. મેં તેની અંદર સ્વાદ મુજબ મીઠું અને ખાવાનો સોડા નાખીને ફીણી લીધું છે. હવે આપણે પિઝા ટોપિંગની તૈયારી કરીશું. મેં 1 કપ અમેરિકન બકાઈ બાફી દીધી છે. ડુંગળી, કેપ્સિકમ, ટામેટા, પિઝા સોસ, મોઝરેલા ચીઝ, જેલેપિનો, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો આ તમામ સુધારીને તૈયાર રાખ્યું છે. અને સાથે આપણું ઢોસાનું ખીરું. ધીમા તાપે એક પેન મૂકી દઈશું. તેની અંદર તેલ લગાવી દઈશું. ઢોસાનું ખીરું રેગ્યુલર હોય તેના કરતાં આ ખીરું થોડું જાડું રાખવાનું છે. તમારે જે સાઈઝના પિઝાનો બેઝ જોઈએ તે સાઈઝનું આપણે ખીરું પાથરી દઈશું. સરસ ખીરું પથરાઈ જાય પછી તેની અંદર તેલનો દોરો દઈ દઈશું. આપણો હાથો સારો આવ્યો છે, જેથી જોઈ શકાય છે કે આપણે અંદર બેઝમાં જાડી પડવામાં લાગી છે. સરસ ધીમા તાપે તેને શેકવા દઈશું. એક બાજુ શેકાઈ જાય પછી તેને બીજી બાજુ પલટી દઈશું. તમે જોઈ શકો છો કેવો સરસ કલર આવી ગયો છે. બીજી બાજુ પણ આપણે તેલનો દોરો દઈ દઈશું. ધીમા તાપે પિઝાનો બેઝ શેકી દઈશું. અને તમે જોઈ શકો છો કે આપણે પિઝાનો રોટલો તૈયાર છે. પિઝાનો બેઝ તૈયાર છે. હવે તે ધીમા તાપે આપણે પેનમાં જ રહેવા દઈશું. તેને આપણે હવે એની ઉપર પિઝા સોસ લગાવી દઈશું. જે રીતનું ટેસ્ટ હોય, જેને જે રીતે ભાવે એ રીતે લગાવીશું. બધી બાજુ તેને પાથરી દઈશું. હવે તેની અંદર ડુંગળી, કેપ્સિકમ, ટામેટા જે આપણે સુધારીને રાખેલા છે તે પણ પાથરી દઈશું. પછી સ્વીટ કોર્ન પણ અંદર પાથરી દઈશું. બાળકોના ટેસ્ટ મુજબ જેલેપીનું પણ પાથરી દઈશું. અને નાનાથી લઈને મોટાઓને હંમેશા ભાવતું ચીઝ એ પણ પાથરી દઈશું. ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ ભભરાવી દઈશું. પિઝાને આપણે 2 કે 3 મિનિટ ઢાંકી દઈશું, જેથી અંદર રહેલી શાકભાજી પણ ચડી જાય, ચીઝ પણ મેલ્ટ થઈ જાય અને પિઝાનો બેઝ પણ નીચેથી ક્રન્ચી બની જાય. હવે આપણે જોઈ શકીએ છીએ કે પિઝાનો બેઝ સરસ ક્રન્ચી બની ગયો છે નીચેથી, અને ઉપર ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે. તેને આપણે સર્વિંગ ટ્રેની અંદર લઈ લઈશું. તમે જોઈ શકો છો આપણા પિઝા રેડી છે. તે સ્વાદમાં અને દેખાવમાં રેગ્યુલર પિઝા જેવા જ હોય છે. કોઈ કહી શકે નહીં કે તે નોર્મલ બેઝના બનેલા નથી. હવે તેને કટ કરી દઈશું. તો રેડી છે આપણા યમ્મી ટેસ્ટી ઢોસા પિઝા.
તમારી સાથે વાનગીઓની ક્વિક અને ઇઝી રેસીપી લઈને આવતી રહીશ, એ પણ યુટ્યુબ મારી ચેનલમાં. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર એન્ડ ફોલો કરશો. થેન્ક યુ.